હેલો સ્ટુડન્ટ, સ્કાયલાઇન એડ્યુકેશનમાં તમારું સ્વાગત છે. કાલે આપણે ફંક્શનના 3 ફંક્શન જોયેલા ગ્રામરમાં. હવે આપણે ચોથા ફંક્શનથી શરૂઆત કરીશું અને આવા જ ગ્રામર રિલેટેડ અનેક ટોપિક જોવા માટે અમારા વિડીયોને લાઇક અને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે શરૂઆત કરીશું શોવિંગ મેનર્સ એન્ડ ફ્રીક્વન્સી. મેનર્સ એટલે રીતભાત એન્ડ ફ્રીક્વન્સી એટલે સમયાંતરે થતી ક્રિયા, જેમાં છે એડવર્બ, ઓલવેઝ, એવર, નેવર, સમટાઇમ્સ, ઓફન, યુઝ્યુઅલી અને ઓકેઝનલી. મેનર્સ એટલે કે રીતભાત. રીતભાત દર્શાવવા માટે જે ક્રિયા વિશેષણ દર્શાવે છે, જેમાં એડવર્બનો યુઝ થશે, જે એલવાયવાળા ક્રિયાપદો હોય તેમનો. એન્ડ ફ્રીક્વન્સી. ફ્રીક્વન્સી એટલે સમયાંતરે થતી ક્રિયાઓ, જેના માટેના કીવર્ડ છે ઓલવેઝ, એવર, નેવર, સમટાઇમ્સ, ઓફન, યુઝ્યુઅલી અને ઓકેઝનલી તથા ફ્રીક્વન્ટ, એ બધા શબ્દો આવે છે. એક્ઝામ્પલ તરીકે આપેલું છે ધ પ્રિન્સિપાલ એન્ટર્ડ ધ હોલ નોઇઝલેસલી. પ્રિન્સિપાલ એન્ટર્ડ, પ્રિન્સિપલે પ્રવેશ લીધો, ધ હોલ એટલે કે હોલની અંદર, નોઇઝલેસલી એટલે કે અવાજ કર્યા વિના. તો જે એન્ટર તો થયા, પરંતુ કેવી રીતના થયા? અવાજ કર્યા વિના. તો એક મેનર્સ દર્શાવે છે, રીતભાત દર્શાવે છે. તો તે કયું ફંક્શન આવશે? શોવિંગ મેનર્સ. 5th છે ડિસ્ક્રાઇબિંગ પર્સન, થિંગ્સ અને ઓબ્જેક્ટ. વસ્તુનું કે વ્યક્તિનું વર્ણન કરવાનું છે. પર્સન એટલે વ્યક્તિ, થિંગ્સ એટલે વસ્તુ અને ઓબ્જેક્ટ એટલે પદાર્થો. જેમાં એડજેક્ટિવ અને કનેક્ટિવ્સનો યુઝ થાય છે. જેમ કે પર્સનને, વ્યક્તિનું વર્ણન કરવું હોય તો તેના માટે વુ અથવા તો વુમ. કોઈ થિંગ્સ એટલે વસ્તુઓનું વર્ણન કરવું છે કે પછી કોઈ ઓબ્જેક્ટ એટલે કે પદાર્થનું વર્ણન કરવું હોય તો તેના માટેના કીવર્ડ છે વુઝ અને વિચ. એવી જ રીતના આપણે જોઈશું ફંક્શન 6th શોવિંગ લોકેશન એન્ડ પ્લેસ. લોકેશન એટલે જગ્યા અને પ્લેસ એટલે સ્થળ અથવા જગ્યા. તો કોઈ પણ સ્થળ કે લોકેશન દર્શાવવા માટે, જગ્યા દર્શાવવા માટે વિચ, ધેટ અને વેર. વિચ, ધેટ અને વેર. એવી જ રીતના છે એક્સપ્રેસિંગ ઇમોશન. ઇમોશન એટલે કે લાગણીઓને, એક્સપ્રેસ એટલે દર્શાવવી. લાગણીઓ દર્શાવવા માટે છે ઓહ, વાવ, હુર્રે, બ્રાવો, વેલ ડન, વોટ, હાઉ, કોંગ્રેચ્યુલેશન, સી યુ, નાઇસ ટુ મીટ યુ, ઓલ ધ બેસ્ટ, ગેટ વેલ સૂન, થેન્ક યુ, બેસ્ટ ઓફ લક. અથવા તો એવું વાક્ય કે જેની પાછળ ઉદ્ગારનું ચિહ્ન આવેલું હોય. આ બધા કીવર્ડ શું દર્શાવે છે? એક્સપ્રેસિંગ ઇમોશન. જેમાં ઉદાહરણ તરીકે તમે જોઈ શકો છો, ઓહ, વી લોસ ધ ગેમ. અરે, આપણે ગેમ હારી ગયા. તો આ એક સેડ ભાવ છે, તો એક્સપ્રેસિંગ ઇમોશન. એવી રીતના છે ફંક્શન નંબર 8 ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, જેમાં સમય દર્શાવવામાં આવે છે વેન, ટુમોરો, ટુડે, યસ્ટરડે, ટીલ, અન્ટિલ અને સ્ટીલ. વેન સમય દર્શાવે છે ટુમોરો આવતીકાલ, ટુડે એટલે આજે ને યસ્ટરડે એટલે ગઈકાલે. ટીલ એટલે સુધી, અન્ટિલ એટલે જ્યાં સુધી, ત્યાં સુધી અને સ્ટીલ એટલે હજુ સુધી. જે સમય દર્શાવે છે તો તેના માટેનું ફંક્શન આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. જેમાં છે આઈ રીચ્ડ સ્કૂલ વેન ધ બેલ રેંગ. હું સ્કૂલ પર પહોંચ્યો જ્યારે બેલ રેંગ થઈ ત્યારે. તો જે વેન છે તે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય દર્શાવે છે. એવી રીતના છે ફંક્શન નંબર 9 મેકિંગ રિક્વેસ્ટ અથવા તો સજેશન. રિક્વેસ્ટ એટલે વિનંતી અને સજેશન એટલે સલાહ, સૂચન. તો રિક્વેસ્ટ માટેના 2 કીવર્ડ છે વુલ્ડ અને કુલ્ડ, જ્યારે સજેશન એટલે સલાહ સૂચન માટેના છે લેટ. આવા અનેક વિડીયો જોવા માટે ગ્રામર રિલેટેડ તમે અમારી ચેનલને લાઇક અને શેર કરો તથા તો સબસ્ક્રાઇબ કરો. એક્ઝામ્પલ તરીકે તમે જોઈ શકો છો, વુડ યુ સીટ ક્વાઇટ. શું તમે ચૂપચાપ બેસી શકો? તો તે તમને એક રિક્વેસ્ટનો ભાવ દર્શાવે છે, એક આજીજી કરે છે. સજેશન સલાહ સૂચન માટે છે લેટ. લેટ અસ ગો ફોર અ પિકનિક. ચાલો આપણે પિકનિક પર જઈએ. તો એક સલાહ સૂચન છે. 10th ઇન્ક્વાયરી અબાઉટ ડ્યુરેશન, નંબર, ક્વોલિટી, ક્વોન્ટિટી, લેન્થ, ડિસ્ટન્સ અને ડેપ્થ એટસેટ્રા. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ. શેના વિશે? ડ્યુરેશન એટલે સમયગાળો, નંબર એટલે આંકડાઓ, ક્વોલિટી એટલે ગુણવત્તા, ક્વોન્ટિટી એટલે જથ્થો, લેન્થ એટલે લંબાઈ અને ડિસ્ટન્સ એટલે અંતર, જ્યારે ડેપ્થ એટલે ઊંડાઈ. તો આ દરેક શબ્દ માટે અલગ અલગ કીવર્ડ છે. જેમ કે ડ્યુરેશન હોય સમયગાળો, તો હાઉ લોંગ. હાઉ લોંગ ડીડ યુ અવેક. તમે કેટલા વાગ્યા સુધી જાગવાના હતા. નંબર, કોઈ નંબર માટે, તો તેના માટે આવશે હાઉ મેની. કોઈ પણ વસ્તુના આપણે નંબર કે તેના આંકડાઓ જાણવા હોય તો તેના માટે તમે હાઉ મેનીથી સવાલ પૂછી શકો છો. હાઉ મેની બુક્સ આર બોટ. કેટલી બુક ખરીદવામાં આવી હતી. એવી રીતના છે ક્વોલિટી, ગુણવત્તા જાણવા માટે હાઉ મચ. હાઉ મચ વોટર ઇઝ ઇન ધ ડેમ. ડેમમાં કેટલું પાણી છે. ક્વોલિટી ગુણવત્તા, કે જેને તમે માપી શકો છો પરંતુ ગણી શકતા નથી. એવી જ રીતના છે ક્વોન્ટિટી, જથ્થો. જથ્થા માટે પણ શું આવશે? હાઉ મચ. લેન્થ લંબાઈ માટે. ડેપ્થ
ઊંડાઈ માટે આવશે હાઉ ડીપ ઇઝ ધીસ વેલ, આ કૂવો કેટલો ઊંડો છે, તો ડેપ્થ માટે આવશે હાઉ ડીપ. ડિસ્ટન્સ એટલે અંતર, અંતર માટે આવશે હાઉ ફાર. ડ્યુરેશન માટે આવશે હાઉ લોંગ. નંબર માટે આવશે હાઉ મેની. ક્વોલિટી અને ક્વોન્ટિટી માટે આવશે હાઉ મચ. ડેપ્થ માટે આવશે હાઉ ડીપ, જ્યારે ડિસ્ટન્સ માટે આવશે હાઉ ફાર. એવી રીતના છે 11th, સિકિંગ ઇન્ફોર્મેશન અબાઉટ પર્સન, થિંગ, પ્લેસ, ટાઈમ, મેનર. સિકિંગ ઇન્ફોર્મેશન, તમારે માહિતી મેળવવાની છે વ્યક્તિ વિશે, થિંગ એટલે વસ્તુઓ વિશે, પ્લેસ એટલે સ્થળ, અને ટાઈમ એટલે સમય, અને મેનર એટલે રીતભાત વિશે. તો આમાં તમારું આખું WH ગ્રામર ઇન્ક્લુડ થઈ જશે, કે જેમાં તમારે જેમ કે વ્યક્તિ વિશે પૂછવું હોય તો WHO વુ, થિંગ વિશે વસ્તુ વિશે પૂછવું હોય તો વિચ, પ્લેસ વિશે પૂછવું હોય તો વેર, ટાઈમ વિશે પૂછવું હોય તો વેન, મેનર કેવી રીતના છે, કઈ વસ્તુ છે તેના માટે હાઉ, તમારે કોઈ કારણ જાણવું હોય તો વાય, કોની વસ્તુ છે માલિકી દર્શાવવી હોય તો વૂઝ. આ બધી બાબતો મીન્સ કે તમારું સિકિંગ ઇન્ફોર્મેશનની અંદર આખું WH વર્ડ્સ ઇન્ક્લુડ થઈ જશે. પછી છે રિપોર્ટિંગ ઇવેન્ટ, જેમાં તમારા 10th સ્ટાન્ડર્ડનું એક સૌથી મહત્ત્વનો ટોપિક ગ્રામરનો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જેને ઇન્ક્લુડ કરવામાં આવે છે. તેના માટે તમારે જો જાણવું હોય કે આ વાક્ય રિપોર્ટિંગ ઇવેન્ટ્સનું જ છે તો તેના માટેના કીવર્ડ છે ટોલ્ડ, આસ્ક્ડ, ઇન્ફોર્મ્ડ, અને વાક્યની વચ્ચે ધેટ પણ આપેલું હશે. પહેલા વાક્યમાં તમે જોઈ શકો છો રેબિટ ટોલ્ડ, તો ટોલ્ડ છે કીવર્ડ, ધ ટોર્ટોઇઝ ધેટ, અને ધેટ કીવર્ડ પણ આપેલો છે. હવે આપણે જે આ ફંક્શન જોયેલા છે તેના રિલેટેડ એક્સરસાઇઝ જોઈશું, જેથી તમને કીવર્ડ દ્વારા વધારે માહિતી મળે અને વધારે સારી રીતે સમજી શકો. જેમાં છે પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ ધ ડોક્ટર વાઇલ હી ઇઝ ડુઈંગ હિઝ વર્ક. ડૉક્ટરને ડિસ્ટર્બ કરશો નહીં. પ્લીઝ આવેલું છે, પ્લીઝ શબ્દ શું દર્શાવે? રિક્વેસ્ટ, આજીજી. તો જે પ્લીઝ છે તેના માટે રિક્વેસ્ટ, તો તેમાં તમારો ઓપ્શન બી ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ. બીજું વાક્ય છે ધો શી ઇઝ પુઅર શી ઇઝ ઓનેસ્ટ. ધો કે અલધો કે ઇવન ધો આવે તો તે તમારું કોન્ટ્રાસ્ટ સૂચવે છે. જે આપણે આગળ કોન્ટ્રાસ્ટવાળો ફંક્શન લીધો ત્યારે કીવર્ડ આપેલો હોય તો ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. એવી રીતના છે થર્ડ, વી વેન્ટ ટુ અ ફેક્ટરી બીકોઝ વી વોન્ટેડ ટુ સી ઇટ્સ પ્રોડક્ટ. વી વેન્ટ, બીકોઝ આપેલું છે, બીકોઝ શું દર્શાવે છે? કારણ. તો તેના માટે આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ફિફ્થ, ઇવન ઇફ ધ નર્મદા ઇઝ અ બિગ રિવર ઇટ ઇઝ નોટ યુઝડ ફોર ઇરિગેશન. નર્મદા એક મોટી નદી છે છતાં પણ તે સિંચાઈ માટે યુઝ થતી નથી. તો તે શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ. ઇવન ઇફ શબ્દ છે જે કીવર્ડ છે કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. બી, સીઈંગ ધ લાયન કમિંગ આઈ રેન અવે. લાયનને જોતાં જ હું ભાગી ગયો. તો જોવાની એક ક્રિયા છે અને તેના ભાગવાનું એક કારણ છે. અને ભાગો છો શું કામે? કે કારણ કે તમે લાયનને જોયો હતો. તો જોવાની ક્રિયા તમારું કારણ છે અને તમે જે ભાગો છો તે પરિણામ છે. તો આવશે સી, ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ. ધ પાર્ટી વોઝ નોટ ઓવર અન્ટિલ ધ સન સેટ. જે પાર્ટી છે તે જ્યાં સુધી સૂર્યાસ્ત નહીં થશે ત્યાં સુધી ઓવર થશે નહીં. તો સૂર્યાસ્ત એક સમયગાળો છે તો તેના માટે આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સિક્સ્થ, સાગર ઇઝ ટુ કમ ટુ સુરત ધ નેક્સ્ટ વીક. સાગર નેક્સ્ટ વીકમાં આવતા અઠવાડિયે સુરત આવવાનો છે. તો જે નેક્સ્ટ વીક છે તે તમારો સમયગાળો છે. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. ધ ગર્લ્સ વેન્ટ ટુ ધ ટાઉન હોલ બીકોઝ. જે બીકોઝ આપેલું છે, બીકોઝ શેના માટે હોય? રીઝન. તો તેના માટે આવશે ડિસ્ક્રાઇબિંગ રીઝન. ત્રીજામાં છે નીધર નોર, નીધર સીતા નોર રાધા. તો જે નાઇધર નોર છે તે શું દર્શાવે છે? અલ્ટરનેટિવ. તો જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. પછી છે હી હેડ ફિનિશ્ડ હિઝ વર્ક બિફોર. આફ્ટર અને બિફોર આવે તો તે તમારો સમય દર્શાવે છે. બિફોર એટલે પહેલાં અને આફ્ટર એટલે પછી. તો તેના માટે આવશે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. બીજું છે હી બોટ 10 acres ઓફ લેન્ડ ઇન રાજકોટ. તેને બોટ એટલે કે ખરીદી છે, ખરીદવાની એક ક્રિયા થઈ છે તો તેના માટે આવશે ડી, ડિસ્ક્રાઇબિંગ એક્શન. ત્રીજું, નો અધર એનિમલ ઇઝ સો સ્ટ્રોંગ એઝ ધ લાયન. સો અને એઝ આપેલું છે જે તમારી ડિગ્રી દર્શાવે છે. તો ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. પછી છે વેન ધ થીવ સો ધ પોલિશમેન ધે રેન અવે. જ્યારે વેન આપેલું છે જુઓ તમે, તો જ્યારે વેન આપેલું હોય ત્યારે તે શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. યોર આન્સર ઇઝ ઇનકરેક્ટ. તારો જવાબ ખોટો છે. તો ઓપિનિયન આપે છે, તેનો મંતવ્ય જણાવે છે. તો ગિવિંગ ઓપિનિયન એ.
યુ કાન્ટ મેક યોર કન્ટ્રી પ્રોસ્પરસ અનલેસ યુ વર્ક હાર્ડ. અનલેસ છે, અનલેસ, ઇફ અનલેસ આપેલું હોય તો કન્ડિશન દર્શાવે, શરત. બીજું છે હિઝ ફાધર હોપ ધેટ હી વુડ સક્સીડ. તેના પપ્પાને આશા હતી કે તે સક્સીડ એટલે કે સફળ થશે. તો સપોઝિશન ધારણા છે, હોપ આગળ તમે જોવો છો, આશા, આશા એક પ્રકારની ધારણા છે, તો તેના માટે આવશે સપોઝિશન સી. બીજું વી શુલ્ડ સ્ટાર્ટ અવર ડે વિથ પ્રેયર. શુલ્ડ છે, શુલ્ડ કે આપણે આપણો દિવસ પ્રાર્થનાથી શરૂઆત કરવો જોઈએ. તો એક પ્રકારની ક્રિયા છે શરૂઆત કરવી, તો ડિસ્ક્રાઇબિંગ એક્શન. નો અધર થિંગ ઇન લાઈફ ઇઝ સો પ્રેસિયસ એઝ કેરેક્ટર. સો અને એઝ એ ડિગ્રી દર્શાવે છે, તો ડિસ્ક્રાઇબિંગ ડિગ્રી ઓફ કમ્પેરિઝન. તમારે આવી જ રીતના દરેક કીવર્ડ પર ધ્યાન આપવાનું છે, જેથી તમને ખબર પડે કે કયો ફંક્શન તે દર્શાવે છે. નેક્સ્ટમાં છે ઇઝ ઓલવેઝ. તો ઓલવેઝ છે, તો ઓલવેઝ શેના માટે હોય છે? હી ઇઝ ઓલવેઝ રેગ્યુલર. તે હંમેશા રેગ્યુલર હોય છે, તો તેનું ઓપિનિયન આપે છે, તો ગિવિંગ ઓપિનિયન. અ ટીચર કેન હેવ નીધર અ બંગલો નોર અ કાર. તો નીધર નોર છે, જે એક અલ્ટરનેટિવ દર્શાવે છે, તો ડિસ્ક્રાઇબિંગ અલ્ટરનેટિવ. થર્ડ છે અનલેસ યુ સીટ ક્વાઇટલી આઈ વિલ સેન્ડ યુ આઉટ. અનલેસ, ઇફ અને અનલેસ હોય તો તે શું દર્શાવશે? તમારી કન્ડિશન, તો બી. આવા જ અનેક ગ્રામરના સોલ્યુશનના વિડીયોઝ જોવા માટે અમારા વિડીયોઝને લાઇક કરો અને શેર કરો તથા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. આગળનો જે સોલ્યુશનનો પાર્ટ છે તે તમને નેક્સ્ટ વિડીયોમાં જણાવવામાં આવશે.